હવે જાણીએ કે માણસા તાલુકા પંચાયતના ગ્રામજનો શું કહી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટે માણસાના મતદારોનો મિજાજ જાણ્યો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના વતનમાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી। ચૂંટણી પહેલા જ માણસા તાલુકાની 5 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે। વરસોડા, વેડા અને બાલવા બેઠક બિનહરીફ થઈ। ચરાડા 1 અને ચરાડા 2 બેઠક પર ભાજપ બિનહરીફ સાબિત થયું। માણસાની સમૂહ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ બિનહરીફ થયું। ચૂંટણી પહેલા જ ભાજપમાં ઉત્સાહનો માહોલ છે। માણસા તાલુકા પંચાયતની 23 બેઠક પર જંગ જામશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન થવાનું છે। નમસ્કાર, સ્ટુડિયો ઓન વ્હીલમાં આજે વાત કરવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને માણસા એટલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું વતન। દર નવરાત્રિમાં જેમાં બહુચરના દર્શન કરવા પરિવાર સાથે પધારે છે અને એ એમના વતનની અંદર માણસામાં શું સ્થિતિ છે, લોકો શું કહી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં કેવો જોમ અને જુસ્સા છે, એ સીધી વાત કરવાની છે। સ્ટુડિયો ઓન વ્હીલ લઈને હું આવ્યો છું માણસામાં અને પહેલી શરૂઆત કરી ઉમેદવારો છે તેમની સાથેથી। બેન, પહેલાં તો આપનું નામ અને પરિચય અને જે ચૂંટણી લડવા આપ જઈ રહ્યા છો કઈ આશા સાથે, કયા મુદ્દાઓના આધારે? મારું નામ જાનવી રાહુલ કુમાર પ્રિયદર્શી છે। હું તાલુકા પંચાયતમાં વરસોડા સીટમાં ઉમેદવાર તરીકે બિનહરીફ થઈ છું। મતદાન પહેલા જ બિનહરીફ થઈ જાવ તો કાર્યકર્તાઓનો કેટલો સપોર્ટ મળ્યો, લોકોનો કેટલો સપોર્ટ મળ્યો અને બિનહરીફ થયા છો તે ખુશી કેટલી? બહુ ખૂબ આનંદ થયો છે ડેફિનેટલી, અને સપોર્ટ બધાનો બહુ સારો રહ્યો છે। બધા કાર્યકરોનો, આગેવાનોનો, બધાનો સપોર્ટ બહુ સારો રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે ઉજવણીની અંદર ખરેખર ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારો એવો આવકાર મળી રહ્યો છે। અમિતભાઈ શાહ સાહેબનો જ્યારે આ વિસ્તાર હોય ત્યારે વિકાસની હારમાળાઓ એ સર્જાય છે, ત્યારે ઉમેદવારને તો ખરેખર એ લોકો વધાવી રહ્યા છે, ગામે ગામ વધાવી રહ્યા છે, જો દરેક મહોલ્લાની અંદર વધાવી રહ્યા છે। અનુસૂચિત જાતિની સીટ હોવા છતાં પણ તેઓ સામેના જે વિરોધ પક્ષ જે હતા કોંગ્રેસના લોકો, એ પણ આ બેનને સામે ચાલીને વધાવે કે ના તમે વિકાસના સારો કાર્યક્રમ કરી રહ્યા છો। ત્યારે ખરેખર અમે પણ આ ભારત દેશને સહકાર આપવા માટે અમે પણ આમને સહકાર આપવા માટે એમને પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી અને બેનને બિનહરીફ કર્યા છે। માણસા તાલુકાની જે સ્વરાજની ચૂંટણીઓ ચાલતી હોય એ અમિતભાઈ શાહના વતનમાં જે એમનો જે વિકાસના કામો હોય એના અનુલક્ષીમાં વસ્તીએ જે આ બેનની જે સીટ બિનહરીફ કરી તે ગામમાંથી અને પબ્લિકમાંથી સારો વિચાર મળીને અને તેમને સાથ સહકાર આપીને બિનહરીફ કરવામાં આવેલ છે। બેન, આપ શું કહેશો કે આપ કઈ સીટ ઉપરથી લડતા હતા અને અત્યારે ઉમેદવાર છો અને કઈ રીતે જોઈ રહ્યા? ઠાકોર દેવડીન ગાબાજી, શરારા સીટ, જિલ્લા સીટ। કેવું લાગે છે બિનહરીફ થયા પછી, કેટલો આનંદ થયો? સારું લાગે છે। અમારા વિસ્તારમાં અમારા લોકલાડીલા ધારાસભ્યના એકલા વિકાસના કામો થઈ રહ્યા છે, તે લોકો અંજાઈ ગયા છે। સામાવાળા કોઈ ફોર્મ ભરવા પણ તૈયાર નહોતા અને અત્યારે સામે આવીને અમારા ઉમેદવારોને આ જિલ્લા પંચાયતના ચરાડા સીટના બેન હતા, અમારા વરસોડા તાલુકા પંચાયતના બેન હતા, એ રીતના સમૂહ સીટના આ રીતના બધા જ બિનહરીફ થઈ ગયા છે અને બાકીના ઉમેદવારો પણ ખૂબ જંગી બહુમતીથી વિજય થશે। તમને શું લાગે છે કોંગ્રેસ ક્યાં છે માણસામાં? બસ કોંગ્રેસ તો માણસામાં ટોટલી સંપૂર્ણ ખોવાઈ ગઈ છે। જ્યારે વિધાનસભાનું ઇલેક્શન હતું ત્યારે કોઈ લીડ ના મળી એવી અમારા ધારાસભ્ય JS પટેલ સાહેબ 40,000 મતે જીતેલા અને આ તાલુકા પંચાયતની 5 સીટો અને જિલ્લા પંચાયતની 3 સીટો બિનહરીફ થઈ છે। કઈ વાત લઈ અને લોકો વચ્ચે ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે જેથી કરીને એક વિશ્વાસ બેસે કે ના જીતાડીને લાવે? ભારતીય જનતા પાર્ટી લોકો જો વિકાસના કામ લઈને જઈ રહી છે, એના લીધે અત્યારે બધા ભારતીય જનતા પાર્ટી બાજુ છે। કોંગ્રેસ ફક્ત વોટની રાજનીતિ કરે છે અને અંદરો અંદર સમાજોને લડાઈ મળી અને પોતાના ધ્યેય સાધવા માટે પ્રયત્ન કરી રહી છે, પણ એને સફળતા મળી નથી। કારણ કે ભારતીય જનતા પાર્ટીનો ધ્યેય છે કે શેવાળાનું માન્યું હોય ત્યાં સુધી વિકાસ જવો જોઈએ અને અહીંના જે ધારાસભ્ય છે માનનીય JS પટેલ સાહેબ, તેઓ પણ શ્રી અમિતભાઈ શાહ સાહેબના વડપણ હેઠળ ખૂબ સારું એવું કામ કરી રહ્યા છે। અત્યારે માણસાનો જે વિકાસ થઈ રહ્યો છે કૂદકે ને ભૂસકે થઈ રહ્યો છે અને એના લીધે જે પ્રજા છે એ ખૂબ ખુશમાં છે અને એના લીધે ખૂબ ભારતીય જનતા પાર્ટીને સારો એવો આવકાર મળી રહ્યો છે। કે માણસા તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી યોજાવા જઈ રહી છે એ ચૂંટણીની અંદર 2થી વધારે સીટો છે બિનહરીફ થઈ ગઈ છે અને આવનારા સમયમાં જ્યારે મતદાન થવાનું છે ત્યારે અપેક્ષા ભારતીય જનતા પાર્ટી ઉપર પલડું વધારે દેખાઈ રહ્યું છે। લોકોનો વિશ્વાસ છે કે જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રીનો વિસ્તાર, એમનો મત વિસ્તાર અને એમાં પણ ધારાસભ્ય છે હોંશે કામ કરવાના કારણે ડેવલપમેન્ટ છે માણસામાં દેખાઈ રહ્યું છે અને એના જ કારણે આવનારો સમય
જે પણ ગત ટર્મ હતી એના કરતાં આ ટર્મની અંદર વધારે સીટો અને વધારે મતદાન થાય તેવું ઉમેદવારો અને સાથે જ કાર્યકર્તાઓનું માનવું છે. કેમેરા પર્સન મનીષ સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, માણસા.